તો હાલ મિત્રો જય કૃષ્ણ, રામ રામ, સીતારામ. કેમ છો? મજામાં આવ્યો કે બધા મજામાં છો? તો ગુડ ઇવનિંગ. અત્યારે કર્યો હે સાંજનો વ્લોગ ચાલુ કર્યો અને અહીંયા જો સુરેશે ભેંસ છોડી છે અને દિનેશમાં ખડેલી છોડી છે. અને જો મિત્રો અહીંયા ભેં જો મેકઅપ કર્યો આજે. મેં અમારો નામ લખ્યો है मेहुल भाई. क्या क्या कोई बोल सकता है क्या? हाँ જો મિત્રો અહીંયા મારી માં પોદરા ઉપાડે ને ડાન્સ કરે લૂ ના લાગે. તો હાલો મિત્રો આપણું પણ મારો આવી આના લાયક ને આપણે સોડાનું પાણી પાવાનું. તો હાલો ફટાફટ પાણી પાઈ લઈએ તે પછી તમને મળીએ. પાણીનો ટીલો કરાવવાનો. તો સનાતની થઈ ગઈ હવે આપણી ભેંસ. તો કમેન્ટમાં થોડોક સનાતની લખી નાખજો. સનાતની જય શ્રી રામ લખી નાખજો. શ્રી રામ લખી નાખજો. સનાતની તો આ આવશે ને. તો હાલ મિત્રો ફાઇનલી જો બધી ભેંસ કોબરાઈ ગયું, જો બધી ભેંસ પાઈ નાખ્યો અત્યારે. અને અત્યારે માં પહોંચી ગઈ છે ચરામાં, કેમ કે ચરો વાઢવાનો ને એટલા માટે. અને જો અમારા આપા સુરેશ ને દિનેશ ને બધા ફાર બદલાવે તો એમને કામ કરવા દઈ. હું મારી મેં ચરો વાડ લઈ. તો હાલો ફટાફટ ચરો વાડ લઈ તે પછી તમને મળીએ. આટલો બધો વધી ગયો જો, અને આટલો બધો વાડ નાખ્યો ને પાછળથી આવે બધો પાંગર તો આવે રે. અને એ જો મારી માં વાઢે રે ત્યારે ઘાસ. તો હાલો ફટાફટ ઘાસ વાટી લઈએ. વિડીયોના કારણે આપણે દાંતડો ભૂલી આવીએ. તો હાલો ફટાફટ લઈ આવીને આ ઘાસ બહુ મોટો જબરીનો છે હમણાં પડી જાય. તો હાલો આપણે દાંતડો ફાઇનલી ક્યાં હે આ તો ઘર પી ગયા. દાંતેડો તો મેં તો દાંતડો જડતો હતી ટ્રેક્ટરની પેટીમાં જઈ. તો હાલો તો જો મિત્રો અહીંયા સુરેશ દાંતેડો ખોડ્યો હોય. આનો કલર ને આનો કલર એક ને એક થાય ને દેખાતો નતો. તો હાલો ફાઇનલી આપણે દાંતડો જડી ગયો. તો ફટાફટ ઘાસ વાળી આવી. તો મિત્રો જો ફાઇનલી ઘાસ વડાઈ ગયો હોય અને હવે જવાનું છે આપણે ઈંધણા ઉતારવા. હાલો મિત્રો ફાઇનલી આપણે ટાંકા ઉપર બેસી ગયા. સુરેશ ઈંધણા ફાડે અત્યારે જો એક ઈંધણો લેતા અને ફાડતો આવે. મિત્રો ફાઇનલી જો આપણે ધારીની ધાર કાઢીને આવીએ અહીં. તો હવે મને ઈંધણા ઉતરો. તો ચાલો ઘણી મિનિટ પછી જો આટલા ઈંધણા ઉતરાણા હે અને સુરેશ એટલા ઈંધણા ફાડી નાખ્યા. જો તો મિત્રો આજની વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવી. આ વિડીયો ખતમ કરીએ ત્યાં સુધી રામ રામ સીતારામ ટાટા ગુડ બાય.